જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માગશર માસની અમાવસ્યા ક્યારે છે, આ અમાવસ્યાનું શુભ મુહૂર્ત શું છે, મહાત્મય શું છે, કથા, અમાવસ્યા દિવસે ખાસ કયા ઉપાય કરવા જોઈએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, જય શ્રી કૃષ્ણ લખજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદના મૃત્યુ મોક્ષયમામૃતમ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, અમાવસ્યાના દેવતાની જય, ભૂતનાથ જય. મિત્રો, અમાવસ્યા અર્થાત તેમાં ઘોર અંધકાર હોય છે, ચંદ્રમાના દર્શન થતા નથી. અમાવસ્યા કે જે પિતૃદેવ દેવતા માટે ખાસ નિયમેલો એક દિવસ છે, જેમાં પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરાય છે. પિતૃઓ માટે મુક્તિ સાધન રૂપ છે આ અમાવસ્યા, અને જે કોઈ પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરે છે તેનું પણ કલ્યાણ થઈ જાય છે. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. એવી અમાવસ્યા છે માગશર માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર અમાવસ્યાની તિથિ તારીખ 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ પ્રારંભ થઈ જાય છે. જ્યાં આ તિથિ ડિસેમ્બર 2025 સવારે લગભગ 7:10 આસપાસ પૂર્ણ થાય છે. અમાવસ્યાની તિથિ તે રાત્રિ તિથિ, ઘોર અંધકારની તિથિ છે. ત્યારે આ અમાવસ્યાની 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે મનાવવાની રહેશે. શુક્રવાર છે, માતા મહાલક્ષ્મીનો પ્રિય વાર છે અને અમાવસ્યા છે, માટે લક્ષ્મી પૂજન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે. અમાવસ્યાના દિવસે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણનું પૂજન થાય છે. આજે એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષની પૂજન કરવાથી સર્વે દેવી દેવતાનું પૂજન આપમેળે થઈ જાય છે. પ્રકૃતિ માતાનું પૂજન કરવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. પિતૃ નિમિત્તે જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ તે આપની શક્તિ અનુસાર કરવું જોઈએ, દેખાડો ન કરવો જોઈએ. અને દાન કરતી વખતે ઉધાર પણ લઈને દાન ન કરવું જોઈએ, એનું કોઈ પણ પુણ્ય અર્જિત થતું નથી. આજે એવું કહેવાય છે કે ગાય માતાની સેવા કરવાથી, પશુ પક્ષીને દાન ચણની વ્યવસ્થા કરવાથી પરમ પિતા પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે, કમાણી બરકત રહે છે. પિતૃ દેવતા પણ તૃપ્ત થાય છે, કારણ કે આપણા પિતૃઓને આ અમાવસ્યાની તિથિ ધરતીલોક ઉપર આવે છે અને એ દેવગંધ આત્મની સૃષ્ટિ માટે તે પિતૃઓને કોઈને કોઈ રૂપ ધારણ કરીને આવે છે. આપણી આસપાસ જેને આપણે ઓળખી શકતા નથી, નરીના આંખે જોઈ શકતા નથી, પરંતુ તેઓ આપણને જોઈ શકે છે, કારણ કે તેઓ હવાના સ્વરૂપમાં પણ રહે છે. માટે પિતૃઓ નિમિત્તે જે કાંઈ આપણે શ્રાદ્ધ કરીએ છીએ અથવા તો ભોજન કાઢીએ છીએ તે પીપળાના વૃક્ષ નીચે રાખીએ, પશુ પક્ષી ખવડાવીએ. તેનું તે સુગંધ છે, તેના વડે તેઓ તૃપ્ત થઈ જાય છે અને આ રીતે તે પોતાના સદસ્યોને જે ઘરમાં દ્રશ્યો છે લોહીના સંબંધ ધરાવે છે તેઓ તેમની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે, અમી દ્રષ્ટિ રાખે છે. માટે આજે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાનનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત ભાદરવા માસના 16 દિવસ જે પૂર્ણિમા લઈને અમાવસ્યાના દિવસ દરમિયાન 16 દિવસ સુધી પિતૃ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાનની તિથિ પ્રમાણે પણ કરી શકાય છે.
અને નિત્ય પણ જો ત્યારે ન થાય તો આ દરેક માસની જે અમાવસ્યા છે તે પણ આપણે પિતૃ નિમિત્તે કંઈ ને કંઈ કાર્ય અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધથી કરેલા કાર્ય શ્રાદ્ધ કહેવાય છે. આમ માગશર માસના આ અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શુક્રવાર છે, માતા મહાલક્ષ્મીને પ્રિય વાર છે, માટે મહાલક્ષ્મીનો મંત્ર અવશ્ય જપ કરવો જોઈએ. ઓમ શ્રી મહાલક્ષ્મી વિન્હે વિષ્ણુપતિ ધીમહિ ત્રિયો લક્ષ્મી પ્રચોદે. બોલો લક્ષ્મીપતિ માતા લક્ષ્મીની જય, અમાવસ્યાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.